તો ફ્રેન્ડ્સ, હું જે જગ્યાએ ઊભો છું ત્યાં સામે તમે જોઈ શકો છો રાજકોટનો સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ આ ગામડાની આ ઇમારતમાં જળવાયેલો છે. અને આ છે સરદારનું દરબારગઢ, ત્યાં મ્યુઝિયમ છે. અને મ્યુઝિયમની બરોબર પાછળના ભાગમાં આ છે સરદારનું સરોવર. સાહેબ, આ તળાવના કાંઠે તમે આવો એની પહેલાં જ એટલી પવનની સરસ મજાની લહેરકીઓ તમારું સ્વાગત કરે. અને આ ભર તડકાની અંદર કદાચ તમે ઉનાળામાં આવ્યા હોય ને તો પણ તમને આ સરોવરને અડીને જે પવનની લહેરો તમારા ગાલને, તમારા વાળને સ્પર્શ કરે અને જે ઠંડકની અનુભૂતિ કરાવે, તમને કાયદેસર થાય કે અહીંયાનો ધક્કો વસૂલ થઈ ગયો. જે લોકોએ રાજકોટમાં લઈને, રાજકોટની નવી જનરેશને રાજકોટમાં રહીને એનો ઇતિહાસ નથી જાણ્યો, એ અહીંના દરબારગઢમાં આવીને પણ જાણી શકે છે. બીજું તમને કહી દઉં કે અહીંયા બોટિંગની ફેસિલિટીઝ પણ આ સરોવરમાં લાગ્યું હતું કે બોટિંગની ફેસિલિટીઝ છે, પણ બોટિંગ જે છે ને 6 મહિનાથી બંધ છે. અને એવું કહેવામાં આવે છે, અહીંયા કાકા તેણે કીધું કે હજુ 6 મહિના બંધ રહેશે એવું લાગે છે. પણ અહીંયા હા, નીરવ શાંતિ, પક્ષીઓનો કલરવ, એનું તમને બર્ડિંગ કરવાની ઈચ્છા થતી હોય તો તમે આવી શકો છો. બીજી સરસ વસ્તુ એ છે કે અહીંની નીરવ શાંતિનો અહેસાસ કરવો હોય. બીજું, આપણા કાઠિયાવાડ સાથે, આપણા રાજકોટના દરબારગઢ સાથે સરદારના દરબારગઢનો શું નાતો છે અને આપણો એમ્બ્લમ અહીંયા શું કામ લાગેલું છે એ તમારે જાણવું હોય ને તો આ દરબારગઢની મુલાકાત લેજો.